ફૂલ ધોધમાર વરસાદ તમે જોવો તમે અહીંયા આજે એટલો વરસાદ પડ્યો છે તે ગામ તણાવ આવ્યું છે અને એ જો મસુભાઈ જો આમ પોતાનું કામ કરી રહ્યા છે કેમ મસુભાઈ કેવો વરસાદ પડશે આજ ફૂલ પડ્યો વરસાદ ફૂલ પડ્યો ને હા ગામ તણાઈ જાહે ગામ થોડું તણાઈ જાય તો દુકાન તણાઈ જાહે દુકાન ને તણાવવાની એની વાર છે ભાઈ હાલો ભાઈ દુકાન ને તણાવવાની તો તમે આમ જો વરસાદ કેવો પડે આમ જો ખાલી તમે વરસાદ જો ખાલી આપણે રસ્તા બસ્તા બધી પલ્લી ગયું છે ને આ જો ઘણા ટાઈમ ભાઈ આવતા નતા ઓલોકમાં ચાર ભાઈ ને ફોન કરીને બોલાયો ઉભા રહો ફરીથી બોલો આ ભાઈ છે ને હમણાં ઓલોકમાં આવતા નતા એટલે મેં ફોન કરીને બોલાવ્યો ભાઈ તું ઓલોક ઉતારા બધા કહે છે કે ઓલોક કેમ તારો આવતો નથી કે મિત્ર થઈ બહુ વધારે બોલે મેં કીધું હમણાં એના છે ને ભણવાનું કામ શરૂ હતું એટલે નતો આવતો હા એવું જ હતું અહીંયા હમણાં થોડુંક ભણવાનું હાલે છે 10મું ધોરણ છે મોણે એટલે ભણવું તો પડે ને 10મું પાસ કરવું જોઈએ ને આ જો અહીંયા વરસાદને લીધે અહીંયા જો આમ ઊભા રહી ગયા છે બસારા હવે એટલો વરસાદ પડ્યો ને એટલો વાત પૂછવામાં જોવો તમે ધોધમાર ફૂલ વરસાદ આવી રહ્યો છે જો ધોધમાર ફૂલ જો ઓલી ગાડી જાય ઓલી ગાડી એને દેખાડ ગાડી જાય જો ઓલા બેની કહેતા કે નહીં વરસાદ પડ્યો ઈ કે ફૂલ ધોધમાર ઈ કે તો હવે મિત્ર મારે છે ને ઇસ્ત્રી મારવાની છે પેન્ટમાં જો ઇસ્ત્રી શરૂ કરી દીધી છે અમે ઇસ્ત્રી તો દેખાડ ભાઈ ઇસ્ત્રી મારવાની તૈયારી છે ફૂલ દાદા ઠેક છે કેમ હનુમાન દાદા ફૂલ તૈયારી છે ભાઈ ગુસ્સા મારે છે વરસાદ આવ્યો ફૂલ એટલે હનુમાન દાદા કે નહીં વરસાદ આવ્યો એક નંબર એમ મિત્રો એક વાત કહું અમે પેલા એક નવું ટાઈપર લીધું હતું આજે ટાઈપર નો હાલ જોવો તમે જો આમાં ટાઈપર ને એમાં ઉપલો બોલ ખુલી ગયો એટલે આમાં ટાઈપર ને બોલ આવે છે એ ખુલી ગયો છે એટલે હાથમાં અત્યારે ઉપયોગ કરી રહ્યા છે બાદ વરસાદ તો કેટલો બધો પડશે તમારે ફૂલ વરસાદ પડશે હું તો એમ કહું દુકાન તણાઈ દે ને એટલો વરસાદ આવવા જોઈએ લે આજે દુકાન તણાવની વાત કરે આગળ દુકાન તણાવ ના પડતા તો પછી એવું વિધો તો શું કેવું હવે ફૂલ વધી ગયો વરસાદ થઈ જાય અત્યારે પાણી